બિસ્માર હાલત નહીં, પણ જ્યાં જે બેઠું છે એ પણ આપ જોઈ શકો છો કે હમણાં જ આપણે આ બ્રિજ બનાવ્યો છે. બ્રિજવાળી વસ્તુ જે રોડ છે એમાં નહીં, પણ સાઈડમાં જ્યાં કામ હજી ચાલુ છે અને હમણાં જ કલવટનું કામ પૂરું થયું છે. હજી આપણે આનું ઓપનિંગ પણ નથી કર્યું, પણ જે સાઈડનો ભાગ હોય કે જે હંમેશા બેસતો કરતો હોય એ કેટલો બેસે છે, કેટલી માટી બેસે છે, પણ આપણે કાચું કામ જે આ કરેલું હતું એનું પણ ધ્યાનમાં આવ્યું કે કાચા કામની અંદર પણ ખાસું એવું થોડું બેઠું છે. એટલે સ્થળ વિઝિટ માટે હું મારા સાથી કાઉન્સિલર ભાણજીભાઈ, દામજીભાઈ, અધિકારી સાથે કોન્ટ્રાક્ટરને પણ કે ક્યાં આ વસ્તુને આપણે સુધારી શકાય, એ કામગીરી પૂરી થઈ છે. પણ બીજું જે કાચું કામ છે સાઈડમાં આપણે હજી બી જોઈએ છે કે સાઈડમાં ડિવાઈડર આપીને ટર્ન ગાડીનો ક્રોસ કેવી રીતના વ્યવસ્થિત થઈ શકે એના માટેનું કેટલી જગ્યાને આપણે વળાંક આપવાનો છે. એ વળાંકવાળો ભાગ જે કાચો હજી કામગીરી બાકી છે એની, અને માટી અત્યારે બેસે છે, એ કાચો બનાવેલો રોડ પણ બેસે છે. તો એને હવે આગળની પ્રોસેસમાં આપણે કેવી રીતના વ્યવસ્થિત કરવું એ માટે થઈને હજી આ બ્રિજ આપણે ખુલ્લો એટલે પણ નથી મૂક્યો જેથી કરીને બાજુનું સાઈડનું કામ આપણું બાકી છે. કલવટનું કામ પૂરું થયું છે, બ્રિજનું કામ પૂરું થયું છે, સાઈડમાં આપવાનો વળાંકનો કાચો ભાગ રહ્યો જે આપણે હજી કામ ઉપર હાથ ઉપર લેવાનો છે. એ પહેલાં જે કાચું બનાવેલામાં બેસેલા ભાગને અમે આજે જોવા માટે આવેલા છીએ. આ રસ્તો આપણે જે અત્યારે ઊભા છીએ અભિલાષાથી અભિલાષાથી લઈ અને પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલને જોડે છે અને નવા બ્રિજનું અહીંયા નિર્માણ થયેલું છે. નવો બ્રિજ ઓપનિંગ કરા આજની તારીખની અંદર 1 મહિનો પણ નથી થયો. મહિનાની અંદર તમે જે આ પરિસ્થિતિ રોડ પહેલો જ વરસાદ જો આવ્યો ચોમાસાનો પ્રી મોન્સૂનનો નામો પહેલા જ વરસાદની અંદર આ રોડનું ધોવાણ થઈ ગયેલું છે. રોડનું ધોવાણ એવું થઈ ગયું છે કદાચ અત્યારે હાલની પોઝિશનની અંદર 5 ઇંચ વધારે જો વરસાદ પડે તો આખો જે આ બ્રિજનું ખોદકામ કરેલું છે ટોટલ રસ્તો બેસી જાય છે અને ભયજનક સપાટી ઉપર છે આ રસ્તો. અત્યારે જેમ બને એમ કોર્પોરેશનના જે કોઈ અધિકારી હોય આ સ્થળ ઉપર વિઝિટ કરે અને આ જે રોડનું નિર્માણ કરેલું છે કોન્ટ્રાક્ટરને બોલાવી અને બતાવે કે ભાઈ આ શું છે કરી અને અત્યારે યુદ્ધના ધોરણે અત્યારે કામ ચાલુ કરવું પડે. જો કામ ચાલુ નહીં કરે તો આ રસ્તો બેસી જશે. અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ અહીંથી માહે જ 2 કિલોમીટરના અંતર ઉપર રહે છે. રોડ આખા વડોદરાના રોડ રસ્તા જો પાસ કરી શકતા હોય તો અહીંયા ધ્યાન દોરવું પડે એમને કે ભાઈ આ વસ્તુ થઈ છે, કેના કારણે થઈ છે, શા માટે બની છે. તો એમણે આ ચકાસ કરી અને કોન્ટ્રાક્ટરને કહેવું પડે કે ભાઈ તમે જાઓ અને જુઓ શું છે, આ રસ્તો ફરીથી કરી આપો. આ રોડ ઉપર ગઈકાલે જે વરસાદ થયો, વરસાદના કારણે આખો રોડ ધોવાઈ ગયેલો છે અને ભૂવો ના કહેવાય અને કાયદેસરનો રોડ બેસી ગયો કહેવાય. અને 3 પાછળના ભાગમાં તે બેસી જ ગયેલો છે, બેક સાઈડની ભાગમાં તે